જય રામાપીર, જય અલખધણી। આજે આપણે એવા લોક દેવતાની વાત કરવાના છીએ જેમને હિન્દુઓ કૃષ્ણના અવતાર માને છે અને મુસ્લિમો રામશાહ પીર કે રામાપીર તરીકે પૂજે છે અને એટલે જ તેમને હિન્દવા પીર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ નામ પાછળ એક અનોખો ઇતિહાસ અને તેમની મહાન વિચારધારા છુપાયેલી છે। રાજસ્થાનના પોખરણમાં આશરે 600 વર્ષ પહેલા અવતરેલા સંત બાબા રામદેવજી મહારાજ તુંવર રાજપૂત હતા। તેમનો આખો જીવનકાળ ગરીબ, દલિત અને પછાત લોકોના ઉત્થાન માટે સમર્પિત હતો। તેમણે હંમેશા માનવ સમાનતા પર ભાર મૂક્યો। તેઓ જાતિ કે ધર્મમાં ભેદભાવ માનતા ન હતા। રામાપીરને હિન્દવા પીરનું નામ મળ્યું એની પાછળ એક ખૂબ જ પ્રચલિત દંતકથા છે। એક સમયે રામાપીરની ચમત્કારિક શક્તિઓ અને લોકપ્રિયતા વિશે સાંભળીને મક્કા એટલે કે સાઉદી અરેબિયાથી 5 પીર એટલે કે મુસ્લિમ સંતો તેમની પરીક્ષા લેવા માટે રણુજ આવ્યા હતા। રામદેવજીએ તેમનું સ્વાગત કર્યું અને તેમને ભોજન માટે વિનંતી કરી, પરંતુ આ પીરોએ કહ્યું કે અમે અમારા વાસણોમાં જ ભોજન કરીએ છીએ અને જે અમે મક્કામાં જ ભૂલીને આવ્યા છીએ, તેથી અહીં ભોજન કરી શકાય નહીં। ત્યારે રામદેવજીએ માત્ર હસીને કહ્યું, જો તમારા વાસણો આવી રહ્યા છે, અને ચમત્કાર થયો। આ 5 પીરોના વાસણ મક્કાથી આકાશ માર્ગે ઉડીને આવી ગયા। આ પરચો જોઈ 5 પીર પ્રભાવિત થયા। તેઓ ખાતરી પામ્યા કે રામદેવજી કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પણ મહાન સંત છે। આથી તેમણે રામદેવજીને પીર તરીકે સ્વીકાર્યા અને સન્માન આપ્યું। તમે હિન્દુ હોવા છતાં પીર છો, એટલે આજથી તમે રામશાહ પીર અથવા હિન્દવા પીર તરીકે ઓળખાશો। આ પ્રસંગ પછી રામાપીર માત્ર હિન્દુ ધર્મના જ નહીં પણ મુસ્લિમ સમુદાયના પણ આસ્થાના કેન્દ્ર બની ગયા। આજે પણ રાજસ્થાનમાં રામદેવરા ખાતે મક્કાથી આવેલા 5 પીરની સમાધિ પણ આવેલી છે, જે ધાર્મિક એકતાનું અદ્ભુત પ્રતીક છે। રામપીરનો આખો સંદેશ ધર્મ નિરપેક્ષતાનો રહ્યો છે। તેમણે સમાજના બધા જ વર્ગોને એક સૂત્રમાં બાંધ્યા। એટલા માટે જ રામાપીરને હિન્દવા પીરનું બિરુદ મળ્યું, જે આજે પણ હિન્દુ મુસ્લિમ એકતાના સૌથી મોટા પ્રતીક તરીકે પૂજાય છે। જય રામાપીર, જય રામશાહ પીર। તો મિત્રો, અમારી આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરી અવશ્ય જણાવો, અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા આવા અવનવા વિડીયો તમને સૌથી પહેલા મળી રહે।